એક વાત જાણી લે, આ કામ ભલે જેણે પણ કર્યું હોય, હું એને છોડીશ નહીં. જો એ પોતે જ માની જાય તો સારું છે, નહીં તો હું. જીજુ આપણે તો એક જ છીએ અને પોતાના જ મૂઢા પર જૂતું મારવાનું કોમ અમે ચમ કરીએ. મારા હિસાબે તો આ ઘરમાંથી આ કોમ કોઈએ કર્યું જ ના હોઈ શકે. પણ જો આ ઘરમાં કોઈ નવું હોય તો એ વ્યક્તિ છે ગીતા. ભૈલા પ્લીઝ, તું ગીતા પર આટલો મોટો ખોટો આરોપ ના મૂકીશ. વાત સાચી, એમણે મને ફાઇલ મૂકવા આપી હતી ને મેં ગીતાને મૂકવાનું કહ્યું હતું, અને પછી હું આમના માથામાં તેલ નાખવામાં ભૂલી ગઈ. એ કારણે બિચારી પર. ના બેના, આજ હારી તક છે એવું સમજીને ફાઇલના કાગળનો ફોટો એને જ ક્લિક કર્યો હશે અને જીજુના દુશ્મનોને મેકલી દીધા હશે. આ સોડી પોતાની મરજીથી આ ઘરમાં વહુ બનીને નહીં આવી. જીજુ, મને તો લાગે છે રાજનીતિમાં તમારું પ્રભુત્વ ખતમ કરવા માટે કોઈએ પ્લાનિંગ હાથે ઓને મેકલી છે. પ્લીઝ આવો આરોપ ના લગાવશો સિતારા અંકલ. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. તે નથી કર્યું તો બહાર વાળાને કેવી રીતે ખબર પડી? ફોટોસ ક્યાંથી આવ્યા? જીજુ, હવે ફોનથી ફોટો સેન્ડ થયા છે એટલે તારો ફોન ચેક કરી. મને તો લાગે છે એ ફોટોસ ડોક્યુમેન્ટની જેમ હજુ એના ફોનમાં જ. ભૈલા પ્લીઝ, ગીતા આ ઘરમાં ભલે ગમે તે રીતે આવી હોય, પણ એ આ ઘરની વહુ છે. આ ઘરની વહુ પર શંકા કરવી બહુ ખોટી વાત છે, એ પણ આ જ ઘરની. પણ સમસ્યાને સોલ્વ કઈ રીતે કરવી બેના? હવે તો શંકા થઈ જઈ છે. ભૈલા પ્લીઝ, સ્ટુપિડ જેવી વાતો કેમ કરે છે? આ શંકા તને ખાલી ગીતા પર જ કેમ થઈ રહી છે? આ કામ તો કોઈ બીજાએ પણ કર્યું હોઈ શકે ને? કિરણ, શ્રુતિ, પપ્પાને તમે બંને તમારો મોબાઈલ બતાવો. મારા જ સંતાનો પર શંકા કરવી પડશે હવે? જો એકવાર શંકા થઈ જાય તો એને દૂર કરવી જરૂરી છે. ખાલી આપણા સંતાનો જ નહીં, આ ઘરમાં રહેવા વાળા બધા જ પોતાનો મોબાઈલ તમને બતાવશે. શ્રુતિ, તું તારો મોબાઈલ બતાવતો. શું થયું? એ જ હું તને એ જ પૂછી રહ્યો છું કે આ શું થઈ રહ્યું છે અહીંયા? ઘરની વચ્ચોવચ આમ મૂર્તિની જેમ કેમ બેઠી છું? આપણે ગીતાના ઘરે જઈ આવીએ. શું થયું? આમ અચાનક જ માની મમતા જાગી ગઈ? એનું કારણ તમે કહેલી વાતો જ છે. ગીતા એના પતિ સાથે એડજસ્ટ થઈ છે કે નહીં ખબર નથી. આપણે જોતા આવીએ. એટલે જ તો મેં તને કહ્યું હતું કે એની સાથે ફોન પર વાત કરી લેજે. કેટલીક વાતો સામ સામે બેસીને કરીએ તો જ સારું કહેવાય. એવું ના કરાય. આપણે અચાનક જ એના ઘેર જઈએ ને આવકાર ના મળે તો ઇજ્જત જાય. અરે, આપણી જ દીકરીને જોવા માટે માન સન્માન શું વિચારવાનું? કોઈ ઇન્વિટેશન વગર કોઈ બીજાના ઘરે જઈએ તો ત્યાં આપણું અપમાન પણ થઈ શકે છે. મારું એ ઘરમાં અપમાન થાય મને પસંદ નહીં આવે. હા તો તમે પેલા દિવસે એ લોકોને ફોન કરીને કહ્યું હતું ને કે મને એમને ઘેર લઈ જશો. સુશીલા, એ તો એ લોકોને આપણને સામેથી બોલાવવા જોઈએ એવું એમને યાદ કરાવવા માટે કહ્યું હતું. હજુ પણ તમે તમારા દિમાગથી જ વિચારી રહ્યા છો ને? ખાલી દિમાગથી જ નહીં, દિમાગની સાથે સાથે ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ હોવો જોઈએ, તો જ એ સાચો નિર્ણય કહેવાય. હા તો તમારો ઉદ્દેશ્ય શું છે? કરુણા. મને તો મારા વેવાય માટે કરુણા છે સુશીલા. આ કરુણાથી જ મારા વેવાયનું ભલું થવું જોઈએ. આ ભલાઈથી મને હંમેશા ફાયદો મળતો રહેવો જોઈએ. ધનલક્ષ્મીનો દરિયો છે એ ઘર, અને એ લોકો ભલે ને મારી દીકરી વિશે ગમે તેમ વિચારે, પણ મારા વિશે એમનો અભિપ્રાય ક્યારે ખરાબ ન હોવો જોઈએ, અને હું એવું એમને વિચારવા પણ નહીં દઉં. તો પછી એ ઘરમાં જઈને આપણે ગીતાને મળી ન શકીએ એમ? ત્યાંથી બોલાવે નહીં ત્યાં સુધી તો અહીંથી રથ કેવી રીતે નીકળે? આમંત્રણ ન આવ્યું તો? એવું કેવી રીતે બની શકે? તારી દીકરી ગીતા ચૂપ રહેવા વાળી છોકરી નથી, એ તો મને ખબર છે. જ્યાં રહેશે ત્યાં જરૂર કંઈક ને કંઈક કરતી જ રહેશે. ગાળો પણ સહન કરી લેશે, અને વખાણ એ પણ થશે એના. ત્યારે આપણને આમંત્રણ જરૂર આવશે, ત્યારે જ જઈશું આપણે. ગીતા, તારા પપ્પા કંઈ પણ બોલ્યા કરે છે, પણ આખરે તું એ ઘરમાં કેમ છે બેટા? ડેડ, અમે આવું ઘટિયા કામ ક્યારેય ન કરીએ ડેડ. વધારે બોલ બોલ ના કરીશ કિરણ. કમળા, તારો મોબાઈલ આપ. ગીતા આ ઘરમાંથી બહાર જવા માટે રેડી થઈ. મેં તમારા ઘરનું અનાજ ખાધું છે સર, હું આવું ના કરી શકું. કમળા, તું જા. વિજય, લે મમ્મા, હું હંમેશા સામેથી વાર કરું છું, પીઠમાં છરો નથી ભોંકતો. મારો મોબાઈલ પણ એકવાર ચેક કરી લો. ભાનુ, શંકા તો બધા પર જાય, ચેક કરી લો. ના ભાનુ, ના. હા તો આવું કામ કોણ કરી શકે? હા, ઓય હુંથી બરાબર, પણ હવે બાકી બચી છે ખાલી ગીતા. હું થયું બેટા? સસરાજીને મોબાઈલ બતાવવાની હિંમત નહીં થતી કે પછી હિંમત ઓછી પડી રહી છે? એટલે જ મેં ફેસ ટુ ફેસ લુક આલ્યો તો ને.
બીકને લીધે નર્વસ થઈને મોઢું ઉતરી ગયું છે. જુઓ ગીતા આજે તું આ ઘરમાંથી જરૂર બહાર જઈશ એ વાત પાક્કી. ના બેટા સિતારા, જીજુ, બધાના મોબાઈલ ચેક કરી ચૂક્યો છું. હવે ખાલી એક જ બાકી છે, એ છે તારો મોબાઈલ. મેં નહીં બતાવ્યો. લો જીજુ. જીજુ, એકવાર મારી એ ખાતરી થઈ જવી જરૂરી છે. મારા વિશે તો તમને ખબર જ છે, હું એક વફાદાર પ્રાણી છું. સેવામાં તો રોમ ભક્ત હનુમાન છું. મારું હૃદય ચીરીને જોશો જીજુ તોય ત્યાં તમે મળશો અને મારી બેના. ચેક કરી લો. અરે ઓમાં ચેક કરી લો. અરે મારા મોબાઈલમાંથી હું મળવાનું જીજુ? જો હશે તો આપણા ગુરુજી કાશીનાથજીના 2-4 વિડીયો હશે. એ સિવાય તો બીજું કોઈ નહીં હોય. આ શું છે? મારી ફાઇલના દરેક કાગળનો ફોટો તારા મોબાઈલમાં સેવ છે. અરે મારા મોબાઈલમાંથી? ના જીજુ, આ તારો જ મોબાઈલ છે. એ ફોટોસ તે જ લીધા છે. યસ, તું કેટલો વફાદાર છે, તારી વફાદારી કેવી છે એ ખબર પડી ગઈ. તારું હૃદય ચીર્યું એટલે ખબર પડી કે માં દગો ભરેલો છે. ગીતા બહારથી આવી છે એટલે એના પર ગમે તે આરોપ મૂકે છે. તું પણ આ ઘરની બહારથી જ આવ્યો છે, એ પણ મને બરબાદ કરવા માટે. આજે મને ખબર પડી. નામુ બેના આવું ખરાબ કામ કરતા તને શરમ ના આવી? થુ, દગાબાજ છે તું તો. પૈસા માંગ્યા હોત તો અમે તને ના થોડી પાડત. અરે મેં ક્યાં તને નથી આપ્યા? આ બધું કરીને તું આપણા જ ઘરને બરબાદ કરવા ચાલી નીકળ્યો છે. ભાનુ છોડ એને. કેવી રીતે છોડી દઉં એને? એ રહેશે તો મારું પિયર મને સાથે જ છે એવું લાગશે, એટલે આને અહીંયા રાખ્યો. સારું ફળ આપ્યું એણે મને. કાઢી મૂકો, પહેલા આ દગાબાજને આ ઘરમાંથી કાઢી મૂકો. આવી જિંદગી જોઈએ છે તને? ઘરના નોકર જેટલી વફાદારી પણ તારામાં નથી. ફરીવાર આવું કામ કર્યું છે તો હું તને જાનથી મારી નાખીશ. મને તારો આ ચહેરો ન બતાવતો. ચલ જા. માફ ન કરશો એને, માફ ન કરશો. મને એટલો ગુસ્સો આવી રહ્યો છે કે ભાનુ, છોડી દે ભાનુ. આટલા વર્ષોમાં એણે પહેલી વાર ભૂલ કરી. તે થપ્પડ માર્યા છે એટલે હવે જિંદગીમાં ફરીવાર આવું કામ નહીં કરે. નહીં કરે ને, બહેનના હાથે માર ખાવાની સ્થિતિમાં આવી ગયો છે. ચલ જા. તે આવું કેમ કર્યું ભૈલા? ખબર નહીં બેના. ગીતાના મોબાઈલથી ફોટોસ તો મેં જ લીધા હતા ને? હાસ તો પછી એ બધા જ ફોટોસ તારા મોબાઈલમાં કેવી રીતે આવી ગયા? એ તો ભગવાન જાણે. ભગવાનની સાથે સાથે મને પણ ખબર છે સાસુમાં. કાલે તમે બંને જે છુપી રીતે વાતો કરી રહ્યા હતા ને, ત્યારે જ મેં બધી વાતો સાંભળી લીધી. સસરાજીની નજરમાં મને ખરાબ સાબિત કરવા માટે તમે પ્લાન કર્યો. સારો પ્લાન હતો, પણ હું શું કરું? એ પ્લાનની મને ખબર પડી ગઈ હતી. હવે ખબર હોય પછી હું કેવી રીતે ચૂપ રહી શકું? એટલે કાલે રાતે સિતારા અંકલ મારો ફોન ચોરી કરે એ પહેલા જ મેં એમનો ચોરી લીધો. જી હા, તમારો અને મારો ફોન એક જ મોડેલ છે. તમે ઓબ્ઝર્વ નહીં કર્યું હોય, પણ મેં ઓબ્ઝર્વ કર્યું છે. તમારો જ ફોન મેં સૂતી વખતે બાજુમાં મૂક્યો, બિચારા, અને તમે એને જ ચોરી લીધો. તમે ચોરી કરવા આવ્યા ત્યારે હું જાગતી જ હતી, એટલે થોડું નાટક કર્યું. એટલે સિતારા અંકલના મોબાઈલથી જ તમે ફોટો ખેંચ્યા અને એમના જ મોબાઈલથી તમે ફોટો સેન્ડ કર્યા. એમના મોબાઈલને એમને જ ચોર્યો અને પાછો એમનો એ જ ફોને પોતે પાછો મૂકી ગયા. અને મેં પણ પછી બહુ સાવધાનીથી એ ફોન એમની બાજુમાં મૂકી દીધો જ્યારે એ ઘસઘસાટ સૂતા હતા. સો મને ફસાવવા માટે તમે બંને પ્લાન કર્યો, પણ એ પ્લાનમાં તમે જ ફસાઈ. તું કાચિંડાની જેમ રંગ બદલે છે. એની જેમ રંગ બદલવા વાળા તો તમે છો. મને ઘરમાંથી ભગાડવા માટે તમે પ્લાન કર્યો હતો, પણ એ થયું નહીં, કેમ કે મારી પાસે પણ દિમાગ. હું મારા પિયરમાંથી કંઈક તો શીખીને આવી હઈશ ને. વિચારવું જોઈએ તમારે. હું સ્વાભિમાની છોકરી છું, એટલે એકવાર પડ્યા પછી ઊભું થતા મને આવડે છે. નાટક કરી રહી છે. નાટક કરવા વાળા તો તમે છો સાસુમાં. ગીતા, આ ફાઇલને કબાટમાં મૂકી દે. નાટક હતું. ભાઈ, આ ઘરની બહુ પર શંકા ન કરવી જોઈએ. નાટક હતું. બધાના મોબાઈલ્સ ચેક કરાવવા નાટક હતું. શંકા બધા પર કરવી જોઈએ એવો ડાયલોગ માર્યો હતો ને, એ પણ નાટક જ હતું. આવું ઘટિયા કામ કેમ કર્યું ભાઈ? સિતારા અંકલને તમાચો માર્યો, નાટક જ હતું. આ બધું જ કર્યું એ તમારું નાટક હતું. તમે લખેલા નાટકમાં તમે જે સ્ક્રીન પ્લે લખશો એમાં ગીતાનું પાત્ર ક્યારેય ફિટ નહીં થાય. ધ્યાન રાખજો સાસુમાં. કોલેજ જવામાં મોડું થઈ રહ્યું છે, હું જાઉં છું. નાસ્તો કરી લો સાસુમાં. કમળાએ ઉપમા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે. એ કારને ટચ ના કરીશ તું. પણ વિજય, કોલેજ જવાનું છે. હું એકલો જવાનો છું. અને હું? તારે જેમ આવવું હોય એમ આવ. ડેડે તને રોજ સાથે કોલેજ લઈ જવાનું મને કીધું નથી, સમજી લેજે.
કાલે ડેડે કીધું એટલે લઈ ગયો, પણ આજે ડેડે મને કંઈ કહ્યું નથી, એટલે તને સાથે નહીં જ લઈ જાઉં. એમને અહીં બોલાવીને કહેવડાવું? હા, ડેડને બોલાવવા માટે તારે એમની પાર્ટી ઓફિસ જવું પડશે. એમની અર્જન્ટ મીટિંગ છે એવું કહીને ક્યારના જતા રહ્યા એ. આવી રીતે ઘૂરીશ એટલે હું તને કોલેજ સાથે લઈ જઈશ એવું તું બિલકુલ ના વિચારતી. હા, બાય. ડોર બંધ કર. બંધ કર કહ્યું ને. કૂતરાની પૂંછડી હંમેશા વાંકીને વાંકી જ રહે છે ગીતા. પ્યારી પિંકી, હું તને લઈ જવા માટે તૈયાર છું. આ બેસ. કાર કરતા વધારે મહત્વના પગ હોય છે એ હું પણ જાણું છું અને તું પણ જાણે છે. આવ આપણે જઈએ. હા, મને સારી રીતે સમજવા વાળી તું એક જ છે પ્યારી. બહુ ચપરક સોડી નીકળી બેના તો. તારા હાથે જ મને માર ખવડાયો બેના આણે તો. ધપાક અને પાછો તે માર્યો ખરો મને બેના. દુઃખ છે. હા ભૈલા, છી, ખરેખર જોરથી માર્યું. સોરી ભૈલા. ઓ બા બેના, ચમ માર્યું બેના. મોઢું બંધ કર. મને એટલો ગુસ્સો આવી રહ્યો છે ને, હું અહીં તારી સમાધિ બનાવી દઉં. અરે, તારો ફોન કયો છે, એનો ફોન કયો છે, તને એટલી ખબર ના પડી? અક્કલ છે કે નહીં તારામાં? સેમ મોડેલના ફોન નીકળ્યા બેના. અંધારામ કોઈ ખબર જ ના પડી. એટલે જ તને એકવાર વધારે મારવાની ઈચ્છા થઈ. પણ ચાલાકી તો એને કરી દે બેના. એ જ મારો મોબાઈલ ચોરી લેશે મને થોડી ખબર હતી. મોઢું બંધ કર તારું. મારા આખા પ્લાનિંગ પર પાણી ફરી ગયું, અને એ પણ તારા કારણે. આફ્ટર ઓલ, એક ફૂલ વેચવાવાળી છોકરીના કારણે મારે સાંભળવું પડ્યું, એ પણ તારા કારણે. અને પાછું એને ચાલાક કહીને એના વખાણ કરે છે. સોરી બેના, મારાથી ની એની મિસ્ટેક થઈ જઈ. એ નાની મિસ્ટેકના કારણે મારે બહુ જ મોટી કિંમત ચૂકવવી પડી. એ પણ મારો મોબાઈલ ચોરી શકે એ વાત તો મારા મગજમાં જ ના આવી બેના. પણ તું તો હોશિયાર છે ને, તને પણ આ વાત મગજમાં ચમ ના આવી? મારા આ પ્લાનમાં મેં તને ઇન્વોલ્વ કર્યો ને, એ જ મારી સૌથી મોટી ભૂલ છે. હવે હું મારી લાઈફમાં તારા પર ભરોસો કરીને કોઈ જ પ્લાન નહીં બનાવું. બેના, મારા પર ભરોસો રાખ બેના. અત્યાર સુધી આપણે ગીતાને હારી છોકરી માનતા હતા એટલે ફસાઈ ગયા. પણ આ તો હારી નહીં, ચોર છે, લુચ્ચી છે, લફંગી છે, બધું જ છે. પહેલા પ્લીઝ શાંત રહે. એની સામે હું હારી ગઈ. એ ગીતાએ મારા અહંકારને ઠેસ પહોંચાડી છે. મને જીતવાનો કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો. એટલે જ્યાં સુધી મને કોઈ રસ્તો ના મળે ત્યાં સુધી તું મારી નજરે ના ચડીશ. જા અહીંથી. એ બુલબુલ, તું હજુ સુધી અહીં જ છે? ઘરેથી તો ક્યારની નીકળી ગઈ હતી. આપણે બંને સાથે જ નીકળ્યા હતા. હું તો ટપરી પર ગયો, ચા પીધી, દમ માર્યો અને આખું શહેર ફરીને આવી ગયો. અને તું છે કે અહીં ખટારા સાયકલ ચલાવીને આરામથી બળદગાડાની જેમ સ્લો જઈ રહી છે. મારા ઘરમાં તે જે સ્પીડથી ઘૂસીને અડ્ડો જમાવ્યો છે, તારી એ સ્પીડ ક્યાં ગઈ? એક વાત જાણી લે, મારી કારની આગળ તારી સાયકલની કોઈ ઓકાત જ નથી. આમાં બેસીને મસ્ત એસી ચાલુ કરીને ઝડપથી પોતાની મંજિલ સુધી પહોંચી જવાય, અને તારી આ સાયકલ પર પરસેવો છૂટી જાય છે. મહેનત, તકલીફ અને પીડા મારી સાથે જે પંગો લે છે એને એ જ મળે છે, સમજી ને? તારી મારી વચ્ચે જે બહુ મોટું અંતર છે એ આ જ છે. હું છું પાવરફુલ, તું છે પાવરલેસ. આ કાર બહુ ફાસ્ટ છે, જ્યાં પહોંચવું હોય ત્યાં સમય કરતા પહેલા પહોંચાડી દે છે. એવી એની તાકાત છે. મારામાં પણ એવી તાકાત છે. આખી દુનિયા આ વિજયની પાછળ ભાગે છે, અને તું મારી બરાબરી કરવા નીકળી છે. પસ્તાઈશ. અમીરોની સામે તમારા જેવા ગરીબોનું કંઈ નહીં ચાલે. આ સ્પીડથી તું થોડીક આગળ જઈશ એટલે થાકીને ક્યાંક બેસવાનો જ પ્લાન બનાવીશ તું. તું આ ગાડીથી તો ક્યારેય નહીં જીતી શકે. જેટ સ્પીડ છે, અને તારી સાયકલ આગળના ખાડા સુધી પહોંચશે. હું હંમેશા આગળ રહીશ અને તું પાછળ રહીશ, એટલી તો ગેરંટી છે. જાઉં છું બુલબુલ, બાય. તે જોયું ગીતા, એનામાં કેટલો અહંકાર ભરેલો છે. જલ્દી પેન્ડલ માર, આપણે એનાથી પણ ફાસ્ટ જઈએ. તું જેટલા જોરથી પેન્ડલ મારીશ, હું એનાથી ડબલ સ્પીડમાં ભાગીશ. એને બતાવી દઈએ કે આપણે કોણ છીએ. જો પ્યારી, જીવનમાં સારા કામ કરવાના ચેલેન્જ લેવા જોઈએ. બેકારની ચીજો પર ધ્યાન ના આપવું જોઈએ. આપણે તો આરામથી જ જઈશું. જે જરૂરી હોય એના માટે જ મહેનત કરવી જોઈએ. બેકારની ચીજો પાછળ પડવાનો કોઈ અર્થ નથી. એને
જલ્દી જવું હોય તો જાય, આપણે આપણા સમયે જ જઈશું. સુશીલા એ જરા આમ આવતો. શું થયું જી? મેં એક સપનું જોયું સુશીલા, સપનું જોયું. સવારે જોયેલા સપના ભગવાન પૂરા કરે છે, એ વાત સાચી છે ને? અરે ભગવાને સપનાને પૂરા કરે છે, બોલ ને. કોઈ ખરાબ સપનું જોયું? અરે ખરી છું તું એ યાર. જો કોઈ ખરાબ સપનું જોયું હોત તો હું આટલો બધો ખુશ હોત ખરો? અરે મસ્ત સપનું હતું. શું જોયું? ઇલેક્શનમાં આપણા વેવાઈજીની પાર્ટીએ બહુ જ મોટી મેજોરિટીથી જીત મેળવી લીધી અને આપણા વેવાઈજી સીએમ બની ગયા. બધા લોકો બીપી વૈષ્ણવની દીકરી ગીતાના પગલે આ ઘરમાં પડ્યા અને એને કારણે આ થયું એવું બધું કહી રહ્યા હતા. અરે એટલું જ નહીં, આપણા એરિયામાં મારી પણ જીત થઈ ગઈ. અચ્છા, પહેલી જ વારમાં મને પણ મંત્રી બનવાની તક મળી ગઈ. પણ મને ખરાબ એ વાતનું લાગ્યું કે મને મહિલા અને બાળ વિકાસ વિભાગ સોંપી દેવામાં આવ્યો. પણ મારી તો ઈચ્છા છે જ કે આ સપના પૂરા થાય. તમે કેવી વાતો કરો છો જી? ગીતા એમને માટે સારું ભાગ્ય લઈને ગઈ છે, તમે એમાં પણ તમારો ફાયદો જુઓ છો? કેવા બકવાસ વિચારો છે તારા સુશીલા. અરે જરા વિચાર સુશીલા, એમનું ભાગ્ય ખોલ્યું છે આપણે કારણે. મારી દીકરીને 20 વર્ષ ઉછેરી છે મેં. કેટલી મહેનત કરી છે, કેટલો ત્યાગ કર્યો છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનામાં મેં. આપણે એની પાછળ પૈસા ખર્ચ્યા એટલે તો એ આટલી બધી સક્ષમ બની. અને લગ્ન થયા પછી બધો જ ફાયદો સાસરીવાળા લઈ જાય એવું કેવી રીતે બની શકે? જી, તમારા વિચારો થોડા સંકુચિત નથી લાગતા? હા, તારે જે સમજવું હોય તું સમજ, પણ હું આ દિશામાં મારું કામ જરૂર આગળ વધારીશ. એટલે તમે એમની સામે હાથ ફેલાવશો? એ વગર પૂછે આપણે આપણી દીકરીને એમના ઘરે મોકલી, એવામાં જો સહેજ આશાજી રાખીએ તો કેવી રીતે ચાલે? તું તો પડે જ. જો બાળક ના રડે તો એની માં પણ એને દૂધ નહીં પીવડાવે. વગર માગે તો ભગવાન પણ ઈચ્છા પૂરી નથી કરતા. માંગવાનો મતલબ ભીખ નથી હોતી દર વખતે. જો સાંભળ સુશીલા, મેં જે આટલા વર્ષો સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું તું એનું આ ઇનામ છે ને આ મારો જન્મસિદ્ધ અધિકાર છે. ને જો એ ના આપ્યો તો એને કેવી રીતે છીનવી લેવો એ મને બહુ સારી રીતે આવડે છે. જી, તમે આટલા નીચે ઉતરી જશો એ તો મેં વિચાર્યું જ નહોતું. જિંદગીમાં ઉઠવા માટે નીચે ઉતરવું પડે. આપણે લાઈફમાં પ્રેક્ટિકલ રહેવું જોઈએ. હવે જા, જલ્દી કોફી લઈને આવ. મારે ટેલર પાસે જવાનું છે. વ્હાઈટ એન્ડ વ્હાઈટ ખાદીનો ડ્રેસ મંત્રીઓ પહેરે એવો સીવડાવવા જવાનું છે. તમે આવું કેમ કરી રહ્યા છો? તમે ખાલી સપનું જોયું છે. અરે તને કેવી રીતે સમજાવું કે ખરેખર પૂરું થશે એવું સપનું છે. મારા બધા જ સપનાને પૂરા કરશે એ સપનું. કારને પણ અત્યારે જ બંધ પડવાનું હતું. આ તો વિજયની કાર છે. જરા અહીં આવો ને. શું થયું જાપના? રસ્તામાં કેમ ઊભા છો? ઓ, કાચબા અને સસલાની રેસ લાગી છે ને? પહેલા સ્પીડમાં ભાગી જવું, પછી મારા માટે રોકાવું અને પછી પાછું સ્પીડમાં ભાગવું. આ જ પ્લાન હતો ને? ઓહો, કારનું બોનેટ ખુલ્લું છે એટલે કાર બંધ થઈ ગઈ. આ બંધ પડી ગઈ. શિટ. એટલે જ તારું મોઢું લટકેલું છે. બુલબુલની સામે ડલડલ. મોઢું સારું નથી લાગતું. તારી સ્પીડ વાળી કાર આ રીતે રસ્તા વચ્ચે તારો સાથ છોડી દેશે એવું તો મેં નહોતું વિચાર્યું. બિચારો ઘરેથી નીકળ્યો, ટપરી પર ગયો, ત્યાં ચા પીધી, દમ માર્યો અને આખું શહેર ફરીને આવી ગયો. પછી આ હાલ થયા. હવે તો પેન્ડલ મારીને બળદગાડા કરતા પણ સ્લો ચાલનારી સાયકલ તારાથી આગળ નીકળી જશે. હવે તું શું કરીશ? એસી ઓન કરીને કારમાં બેસી રહીશ અને પછી અચાનક કાર સ્ટાર્ટ થઈ જશે ને? ના, બહુ તડકો છે, પરસેવો છૂટી જશે. તારા આ પાવરફુલ વિચારો તારી આ કારના ભરોસે ચાલે છે ને? મારી વાતોનો પાવર શું છે એ સિમ્પલ વાત પર તને સમજાઈ નથી જહાપના. આ સાયકલ ચલાવવાની હિંમત મારી અંદર તો છે. તમે કંઈ કહ્યું હતું ને, મારી કાર પાવરફુલ છે, એને ધક્કો મારવાની તાકાત છે તારા? એક અમીરનું અભિમાન ગરીબની સામે ચૂર થઈ ગયું. આમ પણ કાર સાથે રેસ લગાવવાનો મને જરાય શોખ નથી. તોય તારી આ જેટ સ્પીડ મારી સાયકલ સામે હારી ગઈ. જો ઈચ્છા હોય તો તું સાયકલ પાછળ બેસી શકે છે. બેસી જા, કોલેજ સુધી લઈ જઈશ તને. એ ચૂપચાપ નીકળ અહીંથી. પહેલા ટણીમાં બાય કહીને ગયો અને હવે મને જવાનું કહે છે. હું તો જતી રહીશ પણ મારી સાયકલ પાછળ બેસવાની તક તને નહીં મળે. તું જ કહી રહ્યો હતો ને, ઓકાત, બરાબરી, અંતર વગેરે વગેરે. જો જ્યારે સમય બદલાય છે ને ત્યારે માણસ સીધો રસ્તા પર આવી જાય છે.
એ એને હેરાન કરે છે, બહુ રોવડાવે છે, ત્યારે જ એની એને કદર થાય છે. આનાથી તને એક શીખ જરૂર મળી છે કે જીવનમાં આપણે ભરોસો કરવો જોઈએ પગ પર. એ તારું ભાષણ બંધ કર, નીકળી જા અહીંથી તું. હા, પણ નીકળતા પહેલા આ સિચ્યુએશનનું ભાન કરાવવું જરૂરી છે. તારું બેડ લક કે આ રોડ પર તારી કાર ખરાબ થઈ. અહીં વાહનો નથી આવતા. તને કોલેજ જવા માટે ટેક્સી કે રિક્ષા પણ નહીં મળે તો તું કોલેજ કેવી રીતે આવીશ? જુઓ જાપના, હું સાયકલથી જઈ રહી છું ફાસ્ટ, અને તમે ચાલીને આવશો સ્લો. શું ઈરાદો છે? છેલ્લી વાર પૂછી રહી છું, બેસી જાઓ. હું ચાલીને આવવાનું પસંદ કરીશ, તારી સાયકલ પર તો નહીં બેસું. તો ઠીક છે, આપણે એક ચેલેન્જ લગાવીએ, અને આ તારા માટે એક સોનેરી તક છે. ભલે તું ચાલીને આવ, ઉડીને કે દોડીને, પણ મારા કરતા પહેલા તું કોલેજ પહોંચીને બતાવ. પહોંચ્યો તો તને તારા હાલ પર છોડીને તારી જિંદગીમાંથી જતી રહીશ. હિંમત છે તો આ ચેલેન્જ જીતીને બતાવ. મારાથી પહેલા કોલેજ પહોંચીને બતાવ. ઠીક છે? સાચું બોલી રહી છે ને? સાચું જ કહી રહી છું. જો તું જીત્યો તો તને છોડીને જતી રહીશ. કમ ઓન, જો હિંમત હોય તો હા બોલ. એકવાર વિચારી લે. સિગરેટ બહુ વધારે પીવે છે, સ્ટેમિના બહુ ઓછો હશે, દોડી નહીં શકે, તને ચક્કર પણ આવી શકે છે, પણ જો તું આ બધામાંથી પાસ થઈને જીત્યો તો મેં જે કહ્યું એ જરૂર કરીશ. તને છોડી દઈશ. રેડી છે ને? ઓન યોર માર્ક, ગેટ સેટ, ગો. બેના, આઈ એમ સોરી. આ ગીતાને ફસાવવામાં મારાથી બહુ મોટી ભૂલ થઈ જાય, હું માનું છું બેના, પણ એના માટે તું મને મોઢું બતાવવાની ચમ ના પાડસ? હવે એક જ ઘરમાં રહીને એકબીજાનું મોઢું જોયા વગર મારાથી જ નહીં રહેવાય બેના. આઈ એમ સોરી. કામની વાત કર. જો બેના, ગીતાને હરાવવાના તારા અત્યાર સુધીના બધા જ પ્રયત્નો નિષ્ફળ જશે. એ વાત સાચી કે કાલે જે થયું એ મારા લીધે થયું બેના, પણ એના પહેલા તું ઘણીવાર હારી છે બેના. હવે તું લગનની જ વાત લઈ લે. હું થયું? જૂની વાતો છોડ. હવે તું જે કામથી આવ્યો છે ને એ વાત બોલ પહેલા. કઈ નહીં બેના, આ ગીતાને હરાવવાનો મને બીજો એક મોકો હાલ. હું એવો પ્લાન બનાય એને આ ઘરમાંથી કઢાઈને જ રહે, ફરી વાર આ ઘરમાં પગ મૂકવાનું નામ નહીં લે. એવું કોક કરે પ્લીઝ બેના, જોઈ લેજે. એક ચાન્સ આલ દે મને, ખાલી એક ચાન્સ. બેના, તું મારાથી બહુ નારાજ છે એ હું જાણું છું. મારી પાસેથી આ હક ના છીનવ. મને પ્લીઝ એક ચાન્સ આલ. તારી જાતને મારી જગ્યાએ મૂકી જો બેના. ભઈલા, અત્યારે તું ચૂપ જ રહે. જો મને કોઈ વિચાર ના આવ્યો તો હું તને જરૂર પૂછીશ, ત્યારે તને તક જરૂર મળશે. હું હારી નથી હજુ. પ્લીઝ અત્યારે તું ચૂપ રહે. હારું ત્યાર બેના, હું ચૂપ થઈ જઉં છું, પણ એક વાત હું કહી દઉં છું. આ ગીતાને હરાવવા માટે હું હંમેશા તારી હાથે છું. હું તારા માટે એક બ્રહ્માસ્ત્ર છું, તારું હથિયાર છું હું. તારા એનો ઉપયોગ નહીં કરવો તારો નિર્ણય છે બેના. હે ગીતા, હું જીતી ગયો. મારી સાથે ચેલેન્જ લગાવે છે. મારી જિંદગીમાંથી નીકળવા માટે તૈયાર થા. હવે હું મારા ઘરમાંથી બહાર કાઢીશ તને. હેલો જાપના, તમે હારી ગયા. જો 40 સેકન્ડ પહેલા પહોંચી જતા તો કદાચ જીતી જતા, પણ શું કરીએ, તારું બેડ લક છે. ઓહ શિટ. તોય જો તારા વખાણ ના કર્યા તો બહુ ખોટું કહેવાય. ગ્રેટ. પણ તારી કિસ્મત તો જો તું મારા પહેલા આવતો તો હું હારી જાત, તને છોડીને જતી રહે. ખરેખર તું બુદ્ધુ છે, તારામાં કોમન સેન્સ નથી. મેં તને શું કહ્યું હતું કે તારે મારા કરતા પહેલા કોલેજ પહોંચવાનું છે. પછી તે શું કર્યું? તું ભાગવા લાગ્યો. પણ ભાગવાને બદલે તે કોઈની પાસે લિફ્ટ માંગી લીધી હોત વિજય. તે કીધું તું કે રોડ બ્લોક છે, કોઈ કાર નહીં આવે. હા, મેં રોડ બ્લોક છે એવું કહ્યું, પણ તું થોડો દૂર જાત તો તને મેઇન રોડ મળી જાત વિજય. ત્યાં ટેક્સી, રિક્ષા એવું કંઈક ને કંઈક તો મળી જ જાત. પણ તે તારું મગજ તો વાપર્યું જ નહીં, શોર્ટકટ રસ્તો પકડ્યો. જે શોર્ટકટ લે છે એ જીવનમાં ક્યારેય જીતી નથી શકતા વિજય. કઈ નહીં તો તારા મવાલી ફ્રેન્ડ્સને ફોન કરતો,
તો એ લોકો કોલેજ આવીને તને મૂકી જતા વિજય. તે મારી ચેલેન્જ એક્સેપ્ટ કરીને મને બહુ આનંદ થયો. તારી અંદર પણ જીતવાની ઈચ્છા પેદા થઈ. મારો કોમ્પિટિટર આટલું પણ ના કરે તો એ કેવી રીતે ચાલે વિજય? વિજય, તારો આ જોશ છે ને એ કાયમ રાખજે. તારો ઉદ્ધાર થઈ જશે. તને એક સારા ગુરુની જરૂર છે તો તું સાચા રસ્તા પર આવી જઈશ. મને તારામાં બધા લક્ષણ દેખાય છે. વિજય, એ કહેવત બહુ જાણીતી છે, સાંભળી છે ને? સમજદારને ઈશારો કાફી, મૂર્ખને છડીનો માર. શું કરી શકીએ? જાડી ચામડી છે ને, સુધરવામાં લેટ થશે પણ તું સુધરીશ. તારામાં એ વાત છે. બસ તને સીધો રસ્તો બતાવવાની જરૂર છે. હું તારી સાથે છું વિજય. તું સુધરીશ. બસ આવી જ મહેનત કરો જહાંપના. તારી અંદરનું પણ સ્વાભિમાન જાગી જશે. વિશ્વાસ રાખ. ત્યારે જ તું પ્રેસ મીટ બોલાવીને બધી જ હકીકત કબૂલ કરી લઈશ. બિચારો થાકી ગયો હશે, પાણી પી લે. હું જઉં છું જહાંપના. મારાથી ભૂલ થઈ ગઈ. તમારાથી? મારાથી, તારાથી, અરે આખા પરિવારથી થઈ છે. મારા કહેવાનો અર્થ એટલો જ છે કે ગીતાની અંદર જે પણ સારા સંસ્કારો છે ને એનાથી એને કોઈ ફાયદો નહીં થાય. તમારા વિચારો બિલકુલ ખોટા છે. બની શકે છે પણ તું મારી એક વાતનો જવાબ તો આપ સુશીલા. મીઠાઈની દુકાનમાં શાકભાજી કોણ લે? દૂધની ડેરી પર ઉધરસની દવા કોઈ વેચે ખરું? આમ જ એક પોલિટિશિયનના ઘરમાં સારા ગુણો, સારા ચરિત્ર, સારા સંસ્કારો, સારા માણસોની ક્યાં કોઈ કિંમત હોય છે? તમે કહેવા શું માંગો છો? ગીતા, મિનિસ્ટરના ઘરની વહુ બનવાની છે એવું જો મને ખબર હોત તો સારા સંસ્કારને બદલે થોડીક લુચ્ચાઈ પણ શીખવાડી દેતો. એના દિમાગમાં એક નાનકડો સ્વાર્થનો કીડો પણ નાખી દેત. અને આ સારા સંસ્કાર છે? જે વાતો સાંભળવામાં ખરાબ લાગે એ ખરાબ જ હોય એવું નથી. જો કોઈ એમને લાંચ આપે છે એવું માની લો તો વહુ હોવાના નાતે ગીતાથી એનો વિરોધ ના થાય. એણે તો એ આવેલા પૈસાને પોતાની કમાણી સમજી લેવી જોઈએ. આવા વિચાર એનામાં હોવા જોઈએ પણ નથી. આ લોકો તો સમાજ સેવા કરે છે. આનું પેલાનું બધાનું થૂકેલું એમના ખોળામાં આવીને પડે છે. આને સ્વચ્છ કરીને રાખવાનો ગુણ તારી દીકરીમાં છે ના. એને તો ખાલી જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે એની સામે મજબૂતીથી લડતા જ આવડે છે. પણ એની આ આદત આ ઘરમાં નહીં ચાલે. આપણી બિચારી ગીતામાં આ બેઝિક ક્વોલિટી જ નથી. જેવી તક મળે એવું કોઈ વસ્તુ પર કબજો કઈ રીતે કરાય એ તો એને આવડતું જ નથી. સમયની સાથે ચાલવું ને સમયની સાથે બદલાઈ જવું આ પણ નથી આવડતું એને. મહેનત કરીશું તો ફળ મળશે એવું વિચારીને લાઈનમાં ઊભી છે પણ ફળ પાસે જવાનો એક શોર્ટકટ પણ હોય એવી ખબર જ નથી પડતી. અને શોર્ટકટ મતલબ ખોટા રસ્તા પર ચાલવાનું ને? આ સારું કહેવાય? પૈસા આપીને જે રસ્તે દર્શન કરવા જાઓ છો ને એને સ્પેશિયલ દર્શનનો રસ્તો કહેવાય, ખોટો રસ્તો ના કહેવાય. આ જ્ઞાન આપણે આપણી દીકરીને આપ્યું જ નથી એવું વિચારીને મને બહુ પસ્તાવો થાય. યાર, તો વિજયનો મજાક ઉડાવી રહી હતી? એ ચૂપચાપ ઊભો રહીને જોર જોરથી હાંફી કેમ રહ્યો હતો? બિચારો, મારી સામે જીતવું હતું એને. મારી પહેલા કોલેજ પહોંચવા માટે ભાગીને આવ્યો હતો એટલે થાકી ગયો. એને ભાગવાની જરૂર શું હતી? કાર નથી? એની કાર રસ્તામાં બંધ થઈ ગઈ. તો એ મોટી મોટી વાતો કરી રહ્યો હતો. મેં કીધું કોલેજ પહેલા પહોંચીને બતાવ તો હું તને છોડીને જતી રહીશ. બિચારો, એની અંદર જેટલી એનર્જી હતી બધી નીકળી ગઈ ભાગવામાં અને એ હારી ગયો. એને લાગ્યું કે મારી સાથે રમી રહ્યો છે પણ ખરેખર તો એની સાથે રમી રહી છું હું. હું જીતી ગઈ. જો તું હારી જાત તો તું એને છોડી દેત ગીતા? જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું એને છોડીશ નહીં. બસ હું તો એની અંદરનો જોશ ચેક કરી રહી હતી. એ હારી જવાનો હતો એ બાબતે તો શ્યોર હતી ગીતા? ભાગવા કરતા સાયકલની સ્પીડ વધારે જ હોય એટલી તો ખબર હતી. ગુસ્સામાં માણસ પોતાની બુદ્ધિ નથી વાપરતો. એ સમયે પોતાની કોમન સેન્સનો ઉપયોગ નહીં કરે ખબર જ. અને એટલી સમજ એનામાં છે જ ક્યાં? સારું, ચલો ક્લાસમાં જઈએ. એ ગીતાએ તને ફરીથી હરાવી દીધો. એની વાત સાંભળીને તારે ભાગવાની જરૂર ક્યાં હતી? મારી જિંદગીમાંથી જતી રહે એટલે. તું પણ ખરો માણસ છે. ખાલી એક ફોન કરી દીધો તો બાઇક લઈને તને લેવા આવી જા. તમે અત્યારે કહેવાનો કોઈ અર્થ ખરો? મને થાક લાગ્યો છે, સિગરેટ આપ. ના પીશ યાર, ગીતાને ખબર પડશે તો ફરીથી બૂમો પાડશે. એને તો હું કેટલું ટોર્ચર કરી રહી છે એ મને. એકચ્યુઅલી ટોર્ચર તારે એને કરવી જોઈએ પણ ઈ તને ટોર્ચર કરે છે. હાસ તો તું ગીતાના માથે બોમ્બ ફોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ એ તો એનાથી પણ બચીને તારું જ નામો નિશાન ભૂસી નાખવાનું વિચારી રહી છે. એટલે તારે એને તારા રસ્તામાંથી હટાવવી પડશે. એક પછી એક ટોર્ચર સહન કરીને એ હેરાન થઈ જવી જોઈએ. સાચું કહ્યું. હવે હું એને છોડીશ નહીં.
એક પતિ પોતાની પત્નીને કઈ રીતે ટોર્ચર કરી શકે છે એનું લિસ્ટ બનાવો. એક એક કરીને દરેક આઈડિયા યુઝ કરીશ. રીબાઈને મરવી જોઈએ. પતિ કોણ છે? હું. અને પત્ની? એ જ છે, એ ગીતા. મતલબ તે ગીતાને પોતાની પત્ની માની લીધી એમ? પહેલા જે કામ કીધું છે એ કર. હું એને રાતા પાણીએ રડાવીશ. બધા જ ટોર્ચર એટલા ભયાનક હોવા જોઈએ કે ગીતા સહન જ ન કરી શકે ને ભાગી જાય. એ પોતાની જાતને બહુ મોટી ખિલાડી સમજે છે ને, પણ હું એને એ ખેલ બતાવીશ કે એની આત્મા કકળી ઉઠે. ડોન્ટ વરી બોસ, લિસ્ટ અમે તૈયાર કરીએ છીએ. એ ગીતા 100% ભાગી જશે. એવી ઘણી સ્ત્રીઓ છે જે પોતાના પતિના ટોર્ચરથી બચવા ભાગી ગઈ હોય. પહેલા તમે તમારું કામ કરો, પછી હસજો. અરે સુકન્યા, રિંકુ ક્યાં છે? હજુ સુધી આવી નહીં. ત્યાં જો આવી ગઈ. હું જરા ઘરે જઈને આવું હો. કેમ રિંકુ, શું થયું? અને ફી ભરવાનો છેલ્લો દી છે આજે યાર. આ સેમેસ્ટરની ફી હવે ફાઇન હારે ભરવાની થશે મારે, અને એ 2 દીની અંદર. તમે બધાય તો ફી ભરી દીધી છે, પણ મારે તો પપ્પાને કહેવું પડશે, ત્યારે જ તો પૈસા ક્યાંકથી અરેન્જ થશે. અરે હું તો ભૂલી જ ગઈ, મેં પણ ફી નથી ભરી. એટલે તું હું કમ ટેન્શન લેશે? તું તો કોલેજના માલિકની વહુ છે, અને નોટિસ બોર્ડ પર તારું નામ એ નથી. ખરેખર તારું નામ નથી. હાલો બાય બાય, હું તો આ હેલી. ના, મેં ફી નથી ભરી, પણ નોટિસ બોર્ડ પર મારું નામ નથી એનો અર્થ. ચલો અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જઈએ. પ્રકાશ, એક જ વાતને વારંવાર કેમ બોલી રહ્યો છે? હું ચેક કરી લઈશ. કહ્યું ને, જા. હા બોલો. અરુણ સર. હા, એક મિનિટ. નમસ્તે. ગીતા, બોલો બેટા, કેમ છે? બધું ઠીક તો છે ને? સર, મેં આ સેમેસ્ટરની ફી નથી ભરી, પણ નોટિસ બોર્ડ પર બાકી ફી માટેના લિસ્ટમાં મારું નામ જ નથી. કેવી રીતે હોય બેટા? હવે મંત્રીજીની પત્ની ભાનુમતીજીની દયા દ્રષ્ટિ તારા પર છે બેટા. એટલે દર વર્ષે 100 અસહાય વિદ્યાર્થીઓને, મતલબ જે લોકો ફી નથી ભરી શકતા એવા વિદ્યાર્થીઓને મિનિસ્ટર સૂર્યપ્રકાશજીના નામે કોલેજ ફ્રી એજ્યુકેશન આપે છે. સર, જે લાચાર હોય એને. હા, એ જ. આ લિસ્ટમાં મને તારું નામ પણ એડ કરવાનું ભાનુમતીજીએ ફોન કરીને કહ્યું હતું. અમે એ 100 લાચાર વિદ્યાર્થીઓમાંથી એકનું નામ કાઢીને એમાં તારું નામ ઉમેરી દીધું. એ લિસ્ટમાં મારું નામ એડ કરવાની ક્યાં જરૂર હતી? હું તો એમના ઘરની બહુ છું. મને તો એ વિશે બહુ ખબર નથી. બની શકે ટેક્સ બેઝ એડજસ્ટમેન્ટ હોય, એવું જ બીજું કંઈ કારણ હોય. તું એ જવા દે, તારે પૈસા ભરવાની જરૂર નથી. તું એન્જોય કર. આ શું ગીતા, મતલબ એમણે તારા માથા પર લાચારીનો થપ્પો લગાવી દીધો. તું લાચાર કેવી રીતે હોય? તારા પપ્પાના પૈસા લીધા વિના ફૂલ વેચીને તું તારા પૈસે ભણી રહી છે. અરુણકુમાર સર, શું થયું ગીતા? એ લિસ્ટમાંથી જેનું નામ કાઢી નાખ્યું છે એનું નામ પાછું એડ કરી દો. મારું નામ એ લિસ્ટમાંથી કાઢી નાખો. હું ફી ભરીશ. આ તું શું કરી રહી છે બેટા? પ્લીઝ મારી વાત માનો સર. યોર વિશ. લાચાર વિદ્યાર્થીનીને નમસ્કાર. શું કહેતી હતી કાલે? મારી મમ્મા પણ તારી સાઈડ આવી ગઈ છે. તારું મહત્વ એ સમજી ગઈ છે એમ? હવે સમજાયું ને તને મારી મમ્મા તને કઈ નજરથી જોવે છે? લાચારની જેમ. આઈ મીન એ તને એક ભિખારી સમજે છે. તને એક તક શું મળી? તું તારી ઓકાત ભૂલી ગઈ? માથા પર શિંગડા ઉગ્યા? હવે આ તૂટેલા શિંગડા લઈ બેસ ખૂણામાં. નીકળી ગયો ને ઘમંડ. જીવનભર રોતી રહીશ એવું ટાઇટલ મળ્યું તને. લાચાર ભિખારી. સ્વાભિમાનની વાતો કરવા વાળીના મોઢા પર ગોબર પડ્યું. આ છે મારી મમ્માની તાકાત. ગીતા ક્યાં જઈ રહી છે? હું બહુ જ જરૂરી કામ કરવા જઉં છું. મને મળેલું ટાઇટલ પાછું આપવા. જે રીતે તું મને જોઈ રહી છે, મને એવું લાગી રહ્યું છે કે તારી કિસ્મતે તને લાત મારી દીધી છે. ઠેસ મારી કિસ્મતને નહીં સાસુમાં, મારા સ્વાભિમાનને પહોંચી છે. વેરી ગુડ. જેણે આ કામ કર્યું છે એનો એડ્રેસ મને આપ. હું એનું સન્માન કરીને આવું. એ કામ તો તમારું છે. ઓહ, મતલબ મારું જ સન્માન મારે કરવાનું છે એમ? કોઈ કારણ વિના સ્વાભિમાની વ્યક્તિને હેરાન કરે તો એને સન્માન નહીં, અપમાન મળે. ઓહ, મતલબ તારું અપમાન થયું છે? ના, તમારું થવાનું છે. શું કહેવા માંગે છે તું? હું લાચાર છું એવો નિર્ણય લેવા વાળા તમે કોણ? તમને કોણે આ હક આપ્યો? કોલેજ જે વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવે છે એ લિસ્ટમાં મારું નામ કેમ એડ કરાવ્યું? ઓહ, તો એમ વાત છે. જ્યાં મફત મળતું હોય ત્યાં દોડીને જવાની તારી આદત છે ને, એટલે તને ભિક્ષા આપવી એ તો મારું કર્તવ્ય છે ને. આ ગીતાએ મહેનત કરીને લોકોને આપ્યું છે, પણ ક્યારેય કોઈની પાસે મફતનું નથી લીધું. ભિક્ષા આપો કહીને કોઈની સામે હાથ નથી ફેલાવ્યો. એક મોટા ઘરની વહુ બનીને તારી જિંદગી સેટલ થઈ ગઈ એવું વિચારે છે ને? મારા દીકરાના વિડીયોને હથિયાર બનાવીને
તું અહીં મફતમાં રહેવા આવી ગઈ છે, એને લાચારી જ કહેવાય ને. તને આ ખોટું નથી લાગતું? હું અહીં મફતમાં રહેવા નથી આવી. તમારા દીકરાએ જે કર્યું છે એનો જવાબ આપવા આવી છું. જ્યાં સુધી મારા પર લાગેલો કલંક દૂર નહીં થાય, હું અહીંથી નહીં જઉં. તમારા દીકરાએ મારી ઇજ્જતને ઉછાળી છે અને તમે ઠેસ પહોંચાડી છે મારા સ્વાભિમાનને. હા તો મારા સ્વાભિમાનને જે લલકારે છે એને હું ક્યારેય નથી છોડતી સાસુમાં. મારા પિયરમાં પણ રોજ ફૂલો વેચવા જતી હતી. નાના મોટા જે કામ મળતા એને મનથી કરતી અને એનાથી જે પૈસા મળતા એમાંથી ફી ભરતી. અને એટલું જ નહીં, મહેનતના પૈસાથી મારી બહેનને પણ ભણાવતી. ફી નથી ભરી શકતા એવા વિદ્યાર્થીઓને પણ ભણાવતી. અને ત્યારે ભણવા માટે લાઇટ બિલ, બસ પાસ એ બધાનો ખર્ચો હું જ ઉઠાવતી. આવી છોકરીને લાચારના લિસ્ટમાં નંખાવીને તમે ન્યાય કર્યો છે? આ મર્યાદા છે? મંજૂરી વિના અમારા ઘરમાં ઘૂસી જનાર છોકરી મર્યાદાની વાતો કરે છે. જ્યારે કોઈ વસ્તુ ઈમાનદારીથી ન મળે ત્યારે એને કેવી રીતે મેળવવી એ મને સારી રીતે આવડે છે. એટલે તમારી આ મહેરબાની અને આ અહેસાનને ઠોકર મારીને નામ કઢાવી આવી. એનો મતલબ આ વર્ષની સેમેસ્ટર ફી તું જાતે ભરીશ? હા. 2 લાખ રૂપિયા, 2 lakhs. માત્ર 2 જ દિવસમાં ભરવાના છે. તું ભરી શકીશ?